સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે. હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ હાંડવો. ઘણી વખત ફ્રેન્ડ્સ આપણને ચટપટું ખાવાનું મન થાય અને આપણી પાસે કાંઈ બેટર તૈયાર ના હોય તો આપણે ઇન્સ્ટન્ટ હાંડવો કેવી રીતના બનાવવો તે જોશું. તો તેના માટે અહીંયા આપણે બધું જ વાટકીનું માપ સેટ કરી લીધું છે. અડધી વાટકી ચોખાનો લોટ, અડધી વાટકી બેસન, અડધી વાટકી સૂજી અને 1 વાટકી ખાટું દહીં. હંમેશા ખાટું દહીંનો ઉપયોગ કરવો જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટી આપણો હાંડવો તૈયાર થાય. તો ચાલો હવે બેટર બનાવીએ. અહીંયા આપણે એક બાઉલમાં અડધી વાટકી બેસન, અડધી વાટકી સૂજી, અડધી વાટકી ચોખાનો લોટ બધું જ લઈ લેશું અને તેમાં ખાટું દહીં 1 વાટકી લઈ અને બધું મિક્સ કરી દઈશું. અત્યારે આપણે 1 વાટકી પાણી લીધું છે, પછી જોશું કેટલી જરૂર પડે છે હું તમને જણાવી દઈશ. અત્યારે 1 વાટકી પાણી છે, થોડું થોડું લેતા જાશું અને બેટર તૈયાર કરતા જાશું. અહીંયા મારે ટોટલ 1.25 વાટકી પાણીની જરૂર પડી છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ લમ્સ વગરનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે. આને 20 મિનિટ માટે રેસ્ટ આપશું તો પણ એકદમ સરસ એવો આપણો હાંડવો તૈયાર થશે. પણ જો ટાઈમ હોય તો 30 મિનિટ સુધી રેસ્ટ આપી દેવાનો. અહીંયા ઢાંકણ ઢાંકી અને આપણે રાખી દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. હવે તેમાં આપણે બીજા મસાલા લેશું, જેવું કે સ્વાદ અનુસાર નમક લઈ લેશું, હળદર પાવડર 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું, આદુ મરચાં લસણની પેસ્ટ છે. જો લસણ ના ખાતા હોય તો આદુ મરચાંની પેસ્ટ લઈ લેવી, તે પણ એકદમ સરસ લાગશે. 1 ટેબલસ્પૂન કસૂરી મેથી લેશું. કસૂરી મેથીથી એકદમ સરસ ટેસ્ટ આવશે. અહીંયા આપણે દૂધી છીણીને લીધી છે, અંદાજે પોણી વાટકી જેટલી દૂધી, 1 વાટકી જેટલું ગાજર લીધું છે અને બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું. વેજીટેબલ્સ આવતા બધું મિક્સ કરતાં જો થોડુંક થીક લાગે તો પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. એકદમ બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે લઈ લઈશું એમાં 2 ટેબલસ્પૂન સિંગ તેલ, જેથી કરીને એકદમ સ્મૂધી એવો હાંડવો બને. બધું મિક્સ કરી દેશું. અહીંયા આપણે બેટરને 2 ભાગમાં ડિવાઈડ કરી લેશું, કારણ કે આપણે 2 વાર હાંડવો બનાવવાના છીએ. એટલે અડધું બેટર આપણે બીજામાં લઈ લીધું છે, તેમાં આપણે લેશું ઈનો ફ્રૂટ સોલ્ટ. અહીંયા આપણે આખું પેકેટ લઈ લેવાનું છે. ઈનોને એક્ટિવ કરવા માટે તેમાં આપણે લઈશું લીંબુ અને બધું એકદમ સરસ મિક્સ કરી દઈશું. અહીંયા આપણે ગાજરનો ઉપયોગ કરેલો છે. ગાજર સ્વીટ જ હોય એટલે આપણે સુગરનો ઉપયોગ નથી કરતા. જો તમારે થોડુંક સ્વીટ વધારે જોતું હોય તો ચપટી સુગર પણ તમે લઈ શકો છો. હવે આપણે તેલ મૂકીશું. અહીંયા આપણે પેનમાં 3 ટેબલસ્પૂન સિંગ તેલ લઈ લીધું છે. તેલને ગરમ થવા દેશું. તેલ ગરમ થઈ જાય એટલે 1 ટીસ્પૂન રાઈ લઈ લેશું. રાઈ થઈ જાય એટલે 1 ટેબલસ્પૂન સફેદ તલ લેશું. સફેદ તલથી ખૂબ જ સરસ એવો હાંડવો લાગશે, એટલે સફેદ તલનું પ્રમાણ વધારે રાખવું. મીઠા લીમડાના પાન લેશું. આપણે બેટર લઈ લેશું. ઢાંકણ ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું. 7 થી 8 મિનિટ થઈ ગઈ છે. આપણે જોશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું બેટરે એકદમ પેન છોડી દીધું છે. અને અહીંયા આપણે ચેક કરી લઈએ તો આપણા હાથમાં પણ ના ચોટે એટલે સમજી લેવાનું કે નીચેની સાઈડ થઈ ગયું છે. તો આને પલટાવવા માટે અહીંયા આપણે એક પ્લેટ લેશું અને એકદમ સરસથી પલટાવી લેશું, જેથી કરીને દાજવાની પણ બીક ના લાગે. આ જ રીતે આપણે પલટાવી લેવાનું છે. અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો હાંડવો રેડી છે. આપણે બીજી સાઈડ આને આ જ રીતના મૂકી દેવાનો છે અને બીજી સાઈડ તો થતાં એકદમ વાર નહીં લાગે. આને પણ ઢાંકણ ઢાંકી અને 5 જ મિનિટમાં એકદમ સરસ રેડી થઈ જશે. 5 જ મિનિટમાં જોશું તો આપણો હાંડવો એકદમ સરસ રેડી થઈ ગયો છે. અહીંથી એક બાજુથી ઊંચો કરી અને સેજ જોઈ લેવાનું કે નીચે ક્રિસ્પી થઈ ગયો છે કે નહીં. અહીં જોઈ શકાય છે કે એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. અને હું સાઈડ પલટાવીને પણ તમને બતાવી દઉં કે 2 સાઈડ કેટલો સરસ થઈ ગયો છે. તો અહીંયા આપણે ફ્લેમને બંધ કરીશું અને સાઈડમાં લઈ લઈશું એક પ્લેટમાં. અહીં બીજી સાઈડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ક્રિસ્પી એવો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે. સર્વ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો હાંડવો એકદમ મસ્ત તૈયાર છે. ગરમા ગરમ જ સર્વ કરશું.
અને અહીંયા મેં ચા સાથે સર્વ કર્યો છે. તમે કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો. અને અહીંયા હું એક પીસ લઈને તમને બતાવું તો બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવો આપણો હાંડવો તૈયાર છે. તો આ ઇન્સ્ટન્ટ હાંડવો ફટાફટ બની જતો હોય છે અને ક્યારેક આવું ચટપટું ખાવાનું મન થાય તો ફટાફટ બનાવી લેવાનું અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરવાના કે તમને ગામઠી કિચનના વિડીયો કેવા લાગે છે. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.